કચ્છની ધરતી પર એક અવિસ્મરણીય અને ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ભુજમાં રક્ષા દીક્ષા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રવિવારે 14 સપ્ટેમ્બર મિર્ઝાપર રોડ પર ટાઈમ સ્ક્વેર સામેના મેદાનમાં બપોરે 2 થી 5 વાગ્યા સુધી યોજાશે. વિશેષતા એ છે કે વિવિધ સમાજની 11,000 દીકરીઓને સ્વરક્ષા માટે રક્ષા દીક્ષા આપવામાં આવશે. મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવાનું છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરશે, જ્યારે સતપ્રેરણા ફાઉન્ડેશનના સ્થાપક ભારતીશ્રીજી અને બોટાદ આશ્રમના સ્વામી આત્માનંદ સરસ્વતીજી પોતાના આશીર્વચનથી દીકરીઓમાં સંકલ્પ શક્તિ જગાવશે. આયોજન અંગે રક્ષા દીક્ષા મહોત્સવ કમિટીના કોઓર્ડિનેટર ધારાશાસ્ત્રી સંજયભાઈ ટી. પટેલે જણાવ્યું હતું કે કાર્યક્રમ સ્થળે વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. સાથે જ વિવિધ સમાજના પ્રતિનિધિઓ, દીકરીઓના પરિવારો અને કચ્છના આગેવાનોની ઉપસ્થિતિમાં સમારંભ વિક્રમજનક બનશે. આ પ્રસંગે કચ્છના સાંસદ, સ્થાનિક ધારાસભ્યો, સામાજિક આગેવાનો તેમજ અનેક સંતો મહંતો ઉપસ્થિત રહેશે. ખાસ કરીને કચ્છ એકમની ટીમ આ આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. દીકરીઓમાં વીરતા, આત્મસુરક્ષા, એકતા અને સકારાત્મક માનસિકતાનો સંદેશ ફેલાવવા આ મહોત્સવ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. હાલનો જે કાર્યક્રમ જે છે રક્ષા દીક્ષા મહોત્સવ, એ બે સંસ્થાઓના સંયુક્ત જોડાણથી આ કરી રહ્યા છે, પ્રેરણા ગ્રુપ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના એક ટ્રસ્ટીના નાતે આખા કાર્યક્રમની એક કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી મારી હોતા આ કાર્યક્રમ જે છે એ હું માનું છું ત્યાં સુધી વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતની અંદર હું માનું છું હિન્દુસ્તાનની અંદર પણ કદાચ આ પ્રથમ એવો કાર્યક્રમ હશે કે જેની અંદર 11,000 દીકરીઓને એક સાથે રક્ષા દીક્ષાની એને દીક્ષા આપવામાં આવતી હોય, અને તે પણ કોઈ પણ ધાર્મિક સંપ્રદાય વિના. મહત્વની વસ્તુ એ છે કે જુદા જુદા સંપ્રદાયો પોતાના સંપ્રદાયના અનુયાયીઓને દીક્ષાઓ આપી હશે, પણ જાહેરની અંદર કોઈ પણ સામાજિક સંસ્થા હોય, સમાજની દરેક દીકરીઓને હાજર રાખીને 11,000 દીકરીઓને રક્ષા દીક્ષાથી એક જ જગ્યાએ જ્યારે એને દીક્ષા આપવામાં આવતી હોય એવો કાર્યક્રમ આજે જે નવતર કાર્યક્રમ છે, એની અંદર 1 વર્ષથી આ મહેનત ચાલે છે. 1 વર્ષની અંદર અમારા અને પ્રેરણા ગ્રુપના સ્વયંસેવકોએ દીકરીઓ ગામે ગામ ફરી તેમના રજીસ્ટ્રેશન પણ કરેલા છે, અને તેવી દીકરીઓને ગીતાના સારાંશ અને પોતાના રક્ષણ માટે શું કરી શકાય, શું હોઈ શકે અને શું થઈ શકે એવી જે રક્ષાની પણ દીક્ષા આપવામાં આવશે. અને એ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પણ ઉદ્ઘાટક તરીકે હશે. અને જગતજનનીમાં ઉમિયા માતાજીનું મંદિર કે જે દુનિયાની અંદર 9મી અજાયબી તરફ અમે જઈ રહ્યા છીએ બનાવવા, જેના પ્રેરક, જેના પ્રમુખ, સર્વ આપણે કહી શકીએ કે જેના માટે પોતાની આખી જિંદગી આહુત કરી દીધી છે તેવા માનનીય આર.પી. પટેલ સાહેબના પ્રમુખના માર્ગદર્શન નીચે અને એમની પ્રેરણાથી આ કાર્યક્રમ આગળ થઈ રહ્યો છે. એની પાછળ પણ હેતુ એક છે કે દેશની જે હાલની પરિસ્થિતિ જે છે તે મુજબ અને બાહ્ય પરિસ્થિતિ જે તે મુજબ ભવિષ્યની અંદર જ્યારે દેશનો નાગરિક પોતાના સંસ્કારો સાથે, દેશની રક્ષા સાથે જો જોડાશે નહીં અને જો મવાલીપણું જો પેદા થશે તો માનું ત્યાં સુધી ભવિષ્યમાં આવતા સિવિલ વોરની અંદર પણ આપણે એનો સામનો નહીં કરી શકીએ. એ પણ એક દ્રષ્ટિકોણ રાખ્યો છે. આ માત્ર ને માત્ર ધર્મના પ્રચારની કે પ્રસારની દીક્ષા નથી, આ રાષ્ટ્રવાદની દીક્ષા છે. રાષ્ટ્રનો નાગરિક જે છે એ પોતાની જાતે પોતાનું સ્વયંભૂ રક્ષણ કરી શકે તો જ રાષ્ટ્રનું રક્ષણ થશે. કેમ કે હાલને ચાલતી જે વિદેશોની પરિસ્થિતિઓ જે છે, અમેરિકા સાથેના વ્યવહારો, રશિયા સાથેના વ્યવહારો, દુનિયાની અંદર હવે સ્વદેશીપણું અપનાવવા માટે જો આપણે સ્વદેશી થઈએ તો દેશ પણ હું માનું છું ત્યાં સુધી આર્થિક રીતે તૂટી જશે. એવા સંજોગોની આ તમામ એક રાષ્ટ્રવાદી પ્રેરણા સાથેનો એક કાર્યક્રમ અહીં રાખવામાં આવેલો છે, જેની અંદર સંતો રહેશે, મહંતો રહેશે, રાજકીય આગેવાનો હાજર રહેશે, સમાજના જુદા જુદા સમાજના શ્રેષ્ઠીઓ આ મંચ ઉપર બિરાજમાન રહેશે. સાથે સાથે જે છે કચ્છના ગામે ગામથી તમામ સમાજની દીકરીઓ અને તેના વાલીઓ હાજર રહેશે. એટલે અમને એવી શ્રદ્ધા અને વિશ્વાસ કે આ કાર્યક્રમની અંદર જે રીતે સ્વયંસેવકોએ પ્રેરણા ગ્રુપના અને વિશ્વ ફાઉન્ડેશનના બંને સ્વયંસેવિકાઓ અને સ્વયંસેવકોએ જે રીતે ગામે ગામ ફરીને પોતાને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે
લોહી રેડ્યું છે, પસીનો રેડ્યો છે, તો હું માનું છું ત્યાં સુધી આ કાર્યક્રમ જે છે એ 14મી તારીખના રવિવારના બપોરે 2 વાગે જે ભુજથી મિર્જાપુર જતા રોડના ગ્રાઉન્ડ ઉપર જે બનવા જઈ રહ્યો છે ત્યારે મંડપની કામગીરી પણ અત્યારે ભવ્ય મંડપ જે છે કે જેની અંદર 30,000ની પબ્લિક ત્યાં સાથે બેસી શકે તેવી વ્યવસ્થા સાથેના ડોમની પણ તૈયારી ચાલે છે. જુદી જુદી અનેક તૈયારીઓ ચાલે છે, જેમાં કીટનું વિતરણ પણ કરવામાં આવશે, ગીતાના સારાંશનું પણ વિતરણ કરવામાં આવશે, શસ્ત્ર વિદ્યાથી પણ અવગત કરવામાં આવશે, લોકોએ લીધેલી તાલીમથી પણ અવગત કરવામાં આવશે. જે ગામે જે રામ નામ જપીને જે કંઈ રામ નામ લખેલા હશે તેવા ગામોને એવોર્ડ પણ આપવામાં આવશે. એવી અનેક સાંસ્કૃતિક કૃતિઓનું જે છે ત્યાં એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને લોકો સામૂહિકપણે આગેવાનો પણ એમાં સાથ અને સહકાર આપી રહ્યા છે.